દર્શક મિત્રો અમે પહોંચ્યા છે આજવા રોડ નંબર 4 ખોડિયારનગરના ઉડાના મકાનમાં જેથી કોર્પોરેશન અધિકારી બી આવ્યા છે અને એમને પૂછીશું કે જેથી અહીંની ખોડિયારનગર ઉડાના મકાનની જે સાફ સફાઈ માટે આવ્યા જેથી કોર્પોરેશન અધિકારીઓ બી એમનું બી કેવું છે એમની પાસે ફોટોગ્રાફિંગ બી છે જેથી સાફ સફાઈ વારે કરીએ છીએ અને વારે કર્યા પછી બી કચરો થાય છે તો આપણે સાહેબથી સીધી પૂછીશું શું એમનું કેવું છે અધિકારી। આ વોર્ડ નંબર 4 ના પાંજરાપર રોડ પાસે આવેલે યલો વડાના વિસ્તાર છે ત્યાં કેટલાક આવાસ યોજના મકાનો આવેલા છે ત્યાં અવારનવાર સફાઈની ફરિયાદ આવતી હોય છે તેને ધ્યાનમાં લઈને આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। વોર્ડના અધિકારીઓ કર્મચારીઓ અને અમારી સફાઈની સમગ્ર ટીમ હાજર છે અને તમામ નાગરિકોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આ વિસ્તારમાં ડોર ટુ ડોરની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે અને જાહેરમાં કચરો ન નાખે અને કોર્પોરેશનમાં સાથ સહકારમાં આપે એવી બધાને ખાસ વિનંતી છે। તો સાહેબ આપણે પૂછ્યું છે વારે કચરો થાય છે તો આપનું શું કેવું છે બાબત? ચોક્કસથી આ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ડોર ટુ ડોરની સગવડ કરવામાં આવી છે તેનો ઉપયોગ કરવામાં આવે અને જાહેરમાં કચરો નહીં નાખે અને ગંદકી ના કરે અને સમગ્ર વિસ્તારના આરોગ્યને નુકસાન ન પહોંચાડે તે બધાને ખાસ નમ્ર અમારી વિનંતી છે। ઠીક છે અગાઉથી સાહેબ જે આ લોકો કચરો પાછો સાફ સફાઈ કોર્પોરેશન સાફ સફાઈ કર્યા પછી બી ને કચરો નાખે તેની આગળની કાર્યવાહી શું થશે? ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર 2 દિવસે સફાઈ કરવામાં આવે છે તેમ છતાં કેટલાક કિસ્સામાં જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય છે તેવા નાગરિકોને અમારી સૂચના છે કે હવે નાખશો નહીં તેને તેમ છતાં નાખવામાં આવશે તો કોર્પોરેશન દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ વધુમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે માટે કચરો જાહેરમાં ન નાખવા અમારી નમ્ર અપીલ છે। સાહેબ આ લોકોને એવું બી કેવું છે કે ડોર ટુ ડોરની સુવિધા નથી મળતી માટે કચરો નાખવા સાચી છે? ચોક્કસથી ડોર ટુ ડોરની ગાડી દરરોજ આવે છે પણ અમુક વિસ્તારમાં રોડ ખરાબ છે તો એ અમે પુરાણ કરી આપીશું અને તમામને વિનંતી છે કે ડોર ટુ ડોર છે કોઈ પણ જગ્યાએ કચરો ના નાખે મારે બધાને ખાસ વિનંતી છે। પરિચય સાહેબ આપનું? ચોક્કસ ડેપ્યુટી કમિશનર પૂર્વજન સુરેશ તુવેર। થેન્ક યુ સર। તો દર્શક સાહેબ જોઈ શકો જેથી અમારા જે કાર્યકર્તા બી છે એમને બી પૂછવાનું છે એમને જે કામગીરી લેવડાઈ છે ને કામગીરી માટે પ્રજાની મદદ માટે આવ્યા છે એમને બી પૂછીશું કે કાર્યકર્તા જે છે અમારે એમને પૂછીશું કેવું છે? સંપૂર્ણ વડોદરા પહેલા તો 28 લાખની જનતા આપણી છે આ વિસ્તાર નહીં વડોદરા શહેરના લોકો પણ આપણા છે સાથે જે અહીંયા કમિશનર સાહેબ આવ્યા છે તુવેર સાહેબ જે વોર્ડ ઓફિસર છે જે વોર્ડ 4 ના તમામ લોકોનો આભાર માનું છું કે આ એટલી વહેલી તકે એક્શન લેવામાં આવ્યું ને કામગીરી ચાલુ પણ કરી દીધી છે પરંતુ સ્થાનિક લોકોને તો હાથ જોડું છું મેં સંપૂર્ણ વડોદરા શહેરને હાથ જોડું છું કે જાહેર રોડ પર કચરો કોઈ પણ નાખવો નહીં। અત્યારે જે રોડની સમસ્યા છે ટૂંક સમયની અંદર સાહેબ એવું કીધું છે કે રોડ હશે પેવર બ્લોક છે કે ડ્રેનેજનું કામ હશે એ બધું સંપૂર્ણ રીતે કરી દેવામાં આવશે ધીરે 1 બાય 1 કરી દેવામાં આવશે પરંતુ સાથે હું પણ કહું છું કે દરેક ડિપાર્ટમેન્ટની અંદર કોર્પોરેશન હોય કે ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટની અંદર જે પૂરતો સ્ટાફ છે એ પૂરતો સ્ટાફ નથી તો આપણે તેમને મદદ કઈ રીતે કરીએ આપણે જાતે સફાઈ તો નથી કરવાની પરંતુ જે સફાઈ કરે છે એને મદદ કરવાની તેને મદદ આપણે કઈ રીતે કરી શકીએ છીએ કે આપણે રોડ પર કચરો ના નાખીએ એટલે આપણે એને એક જાતની મદદ જ કરી રહ્યા છે। તો વડોદરા શહેરની અંદર જ્યારે આપણા ટેક્સમાંથી તેમને પગાર મળતો હોય તો પછી એમને સપોર્ટ પણ આપણે જ કરવો જોઈએ કેમ કે આપણા ટેક્સથી એમને પગાર જ્યારે મળે છે તે સફાઈ સુંદર કરીને જાય અને પછી આપણે કચરો નાખીએ તો પછી વિચારમાં ફેર હોય કે એક સફાઈ કર્મચારી બિચારા સફાઈ કરીને જાય છે અને પછી આપણે જાહેર રોડ પર કચરો નાખીએ તો ખરેખર આપણી માનસિકતા પણ એવી હોય કે કશું આગળ બોલવું નથી કદાચ બોલીએ તો કોઈને ખોટું લાગી જાય તો સંપૂર્ણ રીતે સફાઈ કર્યા પછી અહીંયા મહેરબાની કરીને 2 હાથ જોડીએ છે કચરો ના નાખે આ સંપૂર્ણ રીતે સફાઈ થઈ જશે। સાહેબે કીધું છે 2-4 દિવસની અંદર ગાડીઓ તમે જોવો છો જેસીબી મોકલ્યું છે મોટી ગાડી ડમ્પર મોકલ્યું છે સફાઈ કર્મચારી એટલા બધા મોકલ્યા છે સાહેબનો આભાર માનું છું વોર્ડ ઓફિસર છે જે એમની ટીમનો આભાર માનું છું સાથે જે અધિકારીઓ આવ્યા છે મને નથી ખબર કયા હોદ્દા પર છે એ બધાનો હું અભિનંદન આપું છું સાથે જે નાના કર્મચારી છે જે સફાઈ કર્મચારી છે તેમનો પણ આભાર માનું છું અને અહીંયાના લોકોનો હું આભાર પછી માનીશ જ્યારે સફાઈ થઈ ગયા પછી અહીંયા એક પણ કચરો નાખે તો તમે સુવિધા છે હવે તો સરકારે પણ કહ્યું છે હાઈકોર્ટે પણ કહ્યું છે કે 100 નંબર પર રિંગ કરો પોલીસ બોલાવો સાથે તુવેર સાહેબ છે મોટા અધિકારીને બોલાવો તો એ ફરિયાદ કરશે જાતે કોર્પોરેશન ફરિયાદ કરશે અને કોર્પોરેશન એનો દંડ આપશે તો એવું તમે એવી વ્યવસ્થા ઊભી કરો જેથી કરીને તમારો વિસ્તાર છે એ સુંદર લાગે કેમ કે આવનારા સમયની અંદર અત્યારે દશામાતા બેસી ગયા છે આવનારા 27 તારીખે જે આવતા મહિનાની જે 27 છે વડોદરા શહેરની અંદર ગણપતિ બાપ્પા આવી રહ્યા છે તો અત્યારે અહીંયા ગણપતિ બેહાડતા હોય તેવું સુંદર વાતાવરણ ઊભું થવું જોઈએ કે વિઘ્નહર્તાને બી લાગવું જોઈએ ગણપતિ બાપ્પાને કે અહીંયા કેટલું ચોખ્ખાઈ છે કેમ કે કહેવત છે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય
પરંતુ જો તમે જ ગંદકી કરશો અને તમે જ ગણપતિ બેસાડશો તો પછી આ બધી વાત ખોટી છે. ભારત માતા કી જય. દર્શક મિત્રો જોઈ શકો છો, પબ્લિક ને પૂછી જાય, રહેવાસી જે છે રેસિડેન્ટ અને રહેવાસી એમને બી પૂછીશું કે એમનું શું કેવું છે કે આ સાફ સફાઈ કર્યા પછી એ શું કરવાના છે અને એનું આગળનું જે તમને સાફ સફાઈ નગરપાલિકા કરી આપે છે આગળની જવાબદારી જે પ્રમુખ રીતના છે એમને પૂછ્યું છે એમને કે આજે આપ શું કહો છો ભાઈ સાફ સફાઈ માટે? હવે એનીમાં એવું છે સાહેબ, અમે પ્રમુખ નથી પણ અમે એવી જિમ્મેદારી લઈએ છીએ કે બધા મીટિંગ કરાઈ, બધાને સાથે મીટિંગ કરાઈને વાત કરશું કે હવે કચરો નાખવો નહીં. જેવી સાહેબ એમને આટલું રજૂઆત અમે સાહેબને કરી, અમને જે સાફ સફાઈ અમને જે કરાઈ આપે છે એમના પછી અમે બધા બ્લોકમાં જઈને બધાને જાહેર કરશું કે આજ પછી આ બાજુ કચરો નાખો ને કચરા ડસ્ટબિનમાં આવે એટલે ગાડી આવે તો કચરા ડસ્ટબિનમાં કચરો નાખો. શું નામ આપનું? જીતન વાઘેલા. ભાઈ જીતેન વાઘેલા જે એના રેસિડેન્ટ છે, જે રહેવાસી છે એના રહીશ, એમનું બી કેવું છે કે જે સાફ સફાઈ કોર્પોરેશન કરી આપે છે તો સાહેબોને બી આભાર માનવો જોઈએ. કાલે એમનું જવાબ આપ્યું ને આજે એમનું સાફ સફાઈ થઈ ગયું તો સૌ છતાં રાખવા માટે પબ્લિકની બી ફરજ હોય છે. જેથી ના કરે પછી કોર્પોરેશન પર નાખે તો ખોટું છે. એમની બી કઈ ફરજ છે પૂરી કરે.